नमस्कार विद्यार्थी मित्रों, केम छो मजामां? हूँ छुं हेमल सर अने आपणे 12 साइंसनी अंदर चैप्टर नंबर 13 के जेनो आजे आपणे जे टॉपिक कवर करवानो थाय ए थशे अजैविक कारको सामेनी प्रतिक्रिया। आ टॉपिकमां शुं आपणे जोवानुं छे? आ टॉपिक समजावता पहला हूँ तमने एक स्टेटमेंट ओलुं जे विविधतावाळा पाठनुं याद करावुं के जे विविधतावाळा पाठ में एक उष्णकटिबंधना विस्तारो हता ने ए उष्णकटिबंधना विस्तारों में आबोहवाकीय परिस्थिति है ये बहु वधु सारी अने अनुकूल हती। याद आवे छे के एनी आबोहवा ओछा प्रमाण में ऋतुकीय वधु सतत अने आगाहीक्षम एटले के भविष्य भाकी शकाय ने एवी एनी आबोहवाकीय परिस्थिति हती। एटले के एनी आबोहवा थ्रू आउट ईयर केवी रीते थी एक सरखी ज रहती थी। हवे थ्रू आउट ईयर आबोहवा एक सरखी रही है, राइट? तो ये विस्तार में जे सजीवो रहे छे ने एने माइग्रेट करीने कोई दी क्यांय जावुं नहीं पड़े। ये सजीवो थ्रू आउट ईयर आखा वर्ष दरमियान पोताना ने पोताना सामान्य वसवाटनी अंदर रही शकशे। शुं केम रही शकशे? तो पहेला एम कहेवुं पड़े आपणे के जावुं शुं काम पड़तुं हतुं? कारण के वसवाटनी आबोहवाकीय परिस्थिति वर्ष दरमियान सतत ने सतत बदलाती रहे छे। शुं थाय छे? आपणा जे आबोहवाकीय परिस्थिति, आपणा जे भौतिक परिबळो छे, आपणी आजुबाजुनुं जे भौतिक पर्यावरण छे ए वर्ष दरमियान स्टेडी ना होय, आखा वर्ष दरमियान एक जेवुं ज नथी रहेतुं। ए भौतिक पर्यावरण तो सतत ने सतत बदलाए राखे छे। समयनी साथे पर्यावरणमां पण फेरफार आवतो रहे छे। लाइक ठंडी पड़े, गरमी पड़े, वरसाद पड़े तो पड़े, कारण के वरसादनो तो क्या अपना गुजरात में नेठो ना पड़े पड़े ना पड़े ना पड़े એટલે ठंडी पड़े, गर्मी पड़े, वरसाद पड़े। આપણે તો એવી જ આશા રાખીએ કે સરસ મજાનો વરસાદ પડે। તો આપણે એમ કહીએ કે વર્ષ દરમિયાન આબોહવાકીય પરિસ્થિતિ કે જે એક સરખી નહોતી। તો જે સજીવો આ વિષમ આબોહવાકીય પરિસ્થિતિમાં રહેતા હશે વાંધો એને તો કંઈ પ્રોબ્લેમ જ નહોતો, કારણ કે એનું તો એટમોસ્ફિયર આખું વર્ષ કેવું હતું, એક સમાન જ હતું। એટલે એને કાંઈ આવી પરિસ્થિતિ સામે ડીલ કરવાની નથી, રાઈટ? તો એને કાંઈ એવું ટેન્શન નહોતું। ટેન્શન કોને છે? ટેન્શન એ સજીવોને છે કે જેઓ આવા પર્યાવરણમાં નથી રહેતા, બરાબર? તેઓનું આબોહવાકીય પરિસ્થિતિ વર્ષ દરમિયાન એક સરખી નથી હોતી। અહીં આપણે જુઓ, તમે આપણા જ રિજનમાં જુઓ તો ઠંડીએ પડે, ગરમીએ પડે અને વરસાદે પડે, બધું આપણા કટિબંધ છે ને, આપણો જે વિસ્તાર છે ને એને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે। ભારત આઈડિયલી સમશીતોષ્ણ કટિબંધમાં સમાવિષ્ટ દેશ છે। સમશીતોષ્ણ એટલે સમ, શીત અને ઉષ્ણ, એક સમાન ઠંડી અને એક સમાન ગરમી પડે। જરૂરિયાત પ્રમાણે ઠંડીએ પડે અને જરૂરિયાત પ્રમાણે ગરમીએ પડે, રાઈટ? બાકી અમુક વિસ્તારો છે, લાઈક સંપૂર્ણપણે ઉષ્ણ કટિબંધ કહીએ કે રણ પ્રદેશવાળો વિસ્તાર છે, કર્કવૃત અને મકરવૃતવાળો, ત્યાં તમે જશો ને તો આખું વર્ષ તમને લગભગ ગરમી જ પડશે, ત્યાં ઠંડી જેવું કાંઈ નથી, બરાબર? તો જે સજીવો આવી વિષમ આબોહવાકીય પરિસ્થિતિમાં રહેતા હોય ને એ સજીવો આ પોતાના પર્યાવરણને કેવી રીતે અનુકૂલિત થતા હશે? આપણા વિસ્તારની અંદર તમે જે વિવિધતા ઓછી છે એનું કારણ એ પણ બને ને કે આબોહવાકીય પરિસ્થિતિ અલગ સમયે અલગ હોય છે। એટલે જે સજીવોને, લાઈક અત્યારે ઉનાળો છે તો આ ઉનાળાનું આ એટમોસ્ફિયર સાથે જે સજીવો અનુકૂલિત થઈ શકશે એ સજીવો રહેશે, ઉનાળાના એટમોસ્ફિયર સાથે અનુકૂલિત નહીં થઈ શકે તો સજીવો આ વિસ્તારમાંથી જતા રહેશે। તો જોવાની વસ્તુ આ ટોપિકમાં આપણે એ છે કે જે સજીવો, બરાબર, જે તે સજીવો આવી પર્યાવરણીય પરિસ્થિતિ, આવી જે બદલાતી પર્યાવરણીય પરિસ્થિતિ છે એ પર્યાવરણીય પરિસ્થિતિ સાથે પોતાની જાતને કેવી રીતે એડજસ્ટ કરતા હશે, શું કરતા હશે? તો એમ કહે છે કે આજે આપણે આ વિસ્તારની અંદર પહેલેથી રહીએ છીએ, બરાબર? તો આપણે કંઈ ફેર નહીં પડે, ગમે એટલું ટેમ્પરેચર થઈ જાય એનાથી આપણે કંઈ જાજુ વેરિએશન આવશે નહીં। અગાઉના લેક્ચર્સમાં કદાચ મેં તમને કીધું કે કેનેડાને આગળ તમે જાઓ તો એ ધ્રુવ પ્રદેશની નજીકનો વિસ્તાર છે, આથી ત્યાં ટેમ્પરેચર બહુ ડાઉન રહે છે, એનું રૂટીન ટેમ્પરેચર કોઈ દી એ લોકોએ ગયા વર્ષે કદાચ તમે છાપામાં વાંચ્યું હોય તો કે લંડનવાળાએ જિંદગીમાં પહેલી વખત 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર કોને કહેવાય ને એ જોયું। લંડને કોઈ દિવસ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર નહોતું જોયું। તમે કલ્પના કરો કે એ લોકોને આપણે તો અહીં એમને રૂટીન નહીં, શિયાળો બેસે, શિયાળો પૂરો થાય એટલે 35-40 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર તો આપણું અહીંનું એવરેજ રહેતું હોય છે, બરાબર? તો એ લોકોએ ઉનાળાનો જે એનો ઉનાળાનો પીક પીરિયડ હતો ને ગયા વખતે, ત્યારે એ લોકો
40 ડિગ્રીએ માંડ પહોંચ્યા હતા. એટલે કહેતા હતા કે એ લોકો તો આમ ત્રાહીમામ થઈ ગયા છે ગરમીથી, કારણ કે 40 ડિગ્રી એટલે શું એ લોકોએ કોઈથી જોયું જ નથી. એ તમે જોશો ને તો ધ્રુવ પ્રદેશની નજીક આપણે જોયું ને કે ધ્રુવ પ્રદેશ વિષુવવૃત્તથી તમે જેમ જેમ દૂર જતા જશો એમ એમ કિરણો ત્રાસા થતા જશે, અને ત્રાસા કિરણો પાસે હીટ એનર્જી ઓછી થતી જશે. એટલા માટે એને ટેમ્પરેચર આપણી સાપેક્ષમાં કેવું રહે છે? ઓછું રહે છે. ફાઇન. તો સમજાય છે? હું તમને ખાલી પ્રસ્તાવના બાંધું છું કે આ ટોપિકમાં આપણે શું જોશું. આ ટોપિકમાં આપણે એ જોવાનું છે કે જ્યારે આજુબાજુના પર્યાવરણીય પરિસ્થિતિમાં ફેરફાર આવતું હશે ત્યારે એ વિસ્તારમાં રહેતા સજીવો શું કરતા હશે. શું કરશે સજીવ? કે ભાઈ ન્યાને ન્યા રહેશે, કે પછી સ્થળાંતરણ કરી જશે, કે પછી સમાધિમાં વયા જશે, કે પછી પોતાની જાતને એ વિસ્તાર સાથે મતલબ 4 પ્રકારના એ લોકોનું અનુકૂલન 4 પ્રકારના હશે. કાં તો નિયમન કરનારા હશે, કાં તો અનુકૂલન સાધવાવાળા હશે, અને કાં તો સ્થળાંતરણ કરવાવાળા હશે, અને કાં પછી ચોથા એવા પ્રકારના સજીવો હશે કે જે નિયમન નથી કરી શકતા, પર્યાવરણને અનુસરી શકતા પણ નથી, સ્થળાંતરણ પણ નથી કરી શકતા. એટલે સમાધિમાં મેડિટેશન, ઉનાળાની અંદર ગ્રીષ્મ સમાધિમાં વયું જવાનું, ને શિયાળામાં શીત સમાધિમાં વયું જવાનું. જ્યારે પોતાને ગમે એવું એટમોસ્ફિયર ક્રિએટ થાય ત્યારે એ વિસ્તારમાં પાછું આવવાનું, ત્યાં સુધી ત્યાં આવવાનું નહીં. બેસે જે વસ્તુ મનમાં હું શું કહેવા માગું છું એ. એટલે આ ટોપિકની અંદર આપણે ખાલી પ્રસ્તાવના તમને બાંધી કે સજીવો જે આજુબાજુના પર્યાવરણીય પરિસ્થિતિમાં ફેરફાર આવતું હશે તો ત્યાં વસતા સજીવો શું કરતા હશે. બરાબર? કાં તો એ લોકો નિયમન કરનારા હશે, કાં તો એ લોકો અનુસરકો હશે, કાં તો એ લોકો સ્થળાંતરણ કરવાવાળા હશે, ને કાં પછી ઢીલમાં રાખનાવાળા, મુલતવી રાખવાવાળા છે. ન્યાન્ય સમાધિમાં વયું જવાનું, કાંઈ નથી કરવું. રાઈટ? આ વસ્તુ આપણે અહીંયા જોવાની થાય છે. હે ને? ચાલો આગળ જઈએ. તો હવે એક વાસ્તવિકતાનો અનુભવ કર્યા પછી કે નૈસર્ગિક નિવાસસ્થાનોની અજૈવિક પરિસ્થિતિ. હવે હું ચોપડીમાંથી રીડ આઉટ કરું છું, આ તમને બેઝ બાંધો. એટલે હવે આપણે ચોપડીમાંથી ટોપિક સ્ટાર્ટ કરીએ કે આપણે એ વસ્તુનો અનુભવ કર્યા પછી કે આપણા રહેઠાણની અજૈવિક પરિસ્થિતિ ક્યારેક ને ક્યારેક સશક્ત ભારરૂપી પરિવર્તન પામી શકે છે. આપણી જે ક્લાઇમેટિક કન્ડિશન છે એમાં બહુ ડ્રાસ્ટિક અને બહુ ખતરનાક ચેન્જીસ આવી શકે છે. કે હમણાં ટેમ્પરેચર આપણા સુધી હમણાં ટેમ્પરેચર 10 ડિગ્રી હતું ને હમણાં ટેમ્પરેચર 44 ડિગ્રી આવી ગયું. તો આને કંઈ ઓછું વેરિએશન ન કહેવાય, એને ઘણું વેરિએશન કહેવાય. કે આપણી આજુબાજુના પર્યાવરણીય પરિબળો છે ને એ સશક્ત ભારરૂપી એમાં બહુ ઝાઝું એવું પરિવર્તન આવી શકે છે. ઓકે, હવે આપણે પ્રશ્ન એમ થાય કે આ પ્રકારના વસવાટમાં રહેવાવાળા સજીવો કે જેઓ આ વસવાટની અંદર રહે છે તેઓ આ તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરતા હશે. પ્રશ્ન શું થશે કે એ સજીવો કે જેઓ આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં જ પહેલેથી રહે છે એ સજીવો પોતાની જાતને આવા વસવાટ સાથે કેવી રીતે અનુકૂલિત કરતા હશે, એવો શું પરિવર્તન લઈ આવતા હશે. બરાબર? પણ આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં આપણે એમ પૂછવું જોઈએ કે આ અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણમાં આવા અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ સજીવોને શા માટે સંતાપ પમાડે છે કે એને માનસિક રીતે મૂંઝવણમાં મૂકી દે છે. બરાબર? હે ને? આખરે અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ સજીવોને શા માટે સંતાપ પમાડે છે કે એને માનસિક રીતે મૂંઝવણમાં મૂકી દે છે. સજીવ એ આશા રાખી શકે કે આજે અસ્તિત્વના લાખો વર્ષના સમયગાળા દરમિયાન ઘણી જાતિઓએ અપેક્ષિત સ્થાયી આંતરિક પર્યાવરણ વિકસિત કર્યું છે. ઘણી બધી જાતિઓ આપણે જોજો, આપણે કેવા છીએ, આપણે નિયમન કરનારા છીએ. આપણે કાંઈ ફેર ના પડે આજુબાજુના ક્લાઇમેટિક કન્ડિશનમાં આપણે કોઈ બી ફેરફાર આવે, લાઈક તમને મેં ઓલો નહોતું કીધું સમતાપી, તનુતાપી અને પૃથુતાપી, એટલે કે સજીવો છે એ કેટલાક એવા સજીવો થશે કે જે આજે ઉત્ક્રાંતિના લાખો વર્ષો પછી તેઓ પોતાના શરીરની જે આંતરિક સમસ્થિતિ છે ને એને એકધારી અને એક સરખી રાખવા માટે સક્ષમ બન્યા છે. બરાબર? શું કરી શક્યા છે તેઓ? પોતાની આંતરિક સમસ્થિતિને એકધારી અને એક સ્થિર, મતલબ સ્થિર સમસ્થિતિ એટલે શું? તો કે આપણા શરીરની અંદર જે કંઈ પણ અંગો આવેલા છે એ બધા અંગો પોતાના નિર્ધારિત કાર્યો કરે.
બરાબર, જેને જે કહેવામાં આવેલું હોય એ પોતાનું કાર્ય ચોક્કસપણે કરતા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ હા સમસ્થિતિ જળવાય છે. આવું અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ સજીવને શા માટે સંતાપ પમાડે છે કે માનસિક મૂંઝવણમાં મૂકી દે છે? મિત્રો, સજીવ અથવા તો વ્યક્તિ એ આશા રાખી શકે છે કે અસ્તિત્વના લાખો વર્ષના સમયગાળા દરમિયાન ઘણી બધી જાતિઓએ અપેક્ષિત સ્થાયી આંતરિક પર્યાવરણ વિકસાવ્યું છે કે જે તેની બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ અને દેહધાર્મિક ક્રિયાઓને કાર્યદક્ષતાથી કરવા દે છે અને એની યોગ્યતા એટલે કે તંદુરસ્તીમાં વધારો કરી દે છે. ઘણી બધી જાતિઓ લાઈક આપણે આજે ઉત્ક્રાંતિના લાખો વર્ષ બાદ આપણા શરીરના આંતરિક પર્યાવરણને એક ધારું અને એક સરખું જાળવી રાખવા માટે સક્ષમ બન્યા છીએ. આજે આપણે ફેર નથી પડતો. એટમોસ્ફિયરની અંદર ગમે એટલું ટેમ્પરેચર, આપણે તમને કીધું ને કે આપણે એસીની અંદર 16 ડિગ્રીએ પણ ઊભા રહી શકીએ છીએ. આપણે ધ્રુવ પ્રદેશમાં 0 ડિગ્રીએ પણ રહી શકીએ છીએ. આપણે રણ પ્રદેશમાં 55 ડિગ્રીએ પણ રહી શકીએ છીએ અને તો આપણે આજે ઉત્ક્રાંતિના લાખો વર્ષ દરમિયાન આપણે આપણી જાતને એવી સરસ રીતે અનુકૂલિત કરી દીધી છે ને કે આપણે કંઈ ફેર નથી પડતો. આપણે થ્રુઆઉટ યર જે વસવાટમાં રહીએ છીએ ત્યાં જ રહી શકીએ છીએ. આપણે સ્થળાંતરણ કરીને જઈએ છીએ પણ આપણે જવું પડતું નથી. લાઈક કેમ ઓલા આપણા ગુજરાતની અંદર ઘણા બધા પક્ષીઓ છે એ સ્થળાંતરણ કરી અને ગુજરાતમાં આવી જતા હોય છે. શું કામ? કારણ કે એ લોકો જે વિસ્તારમાં રહે છે ને ત્યાં આગળ શિયાળા દરમિયાન થીજવી નાખે ને એવી ઠંડી હોય છે. બરાબર, અને આપણે નિયમન કરી શકીએ છીએ નો ડાઉટ, પણ એક લેવલ સુધી નિયમન થાય, એનાથી વધારે નિયમન આપણે પણ કરી શકતા નથી. ઓકે, એટલે આ વિધાન સમજાય છે કે અસ્તિત્વના લાખો વર્ષ દરમિયાન ઘણી જાતિઓએ અપેક્ષિત રીતે સ્થાયી આંતરિક પર્યાવરણ વિકસાવ્યું છે કે જે બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અને દેહધાર્મિક ક્રિયાઓને અધિકતમ કાર્યદક્ષતાથી કરવા દે છે. આ જ રીતે જાતિઓની યોગ્યતામાં વધારો કરે છે. હવે આ યોગ્યતા એટલે કેનું થશે? આ યોગ્યતા એટલે કે તાપમાન અને આશ્રિતિ સાંદ્રતા. હે ને? આ યોગ્યતા એટલે શું? તો કે લોકો તાપમાનની જાળવણી કરી શકે છે અને આશ્રિતિ સાંદ્રતાની જાળવણી કરી શકે. આ બે વસ્તુ જળવાય ને એટલે આપણે એમ કહીશું કે યોગ્યતા જળવાઈ ગઈ છે. આપણી યોગ્યતા ક્યારે જળવાશે? તો કે આપણે કીધું ને, આપણે ટેમ્પરેચરનું વેરિએશન આપણે ટેમ્પરેચર કેવા છીએ આપણે યુરીથર્મલ એટલે કે ટેમ્પરેચરમાં આવતા મોટા ફેરફારને સહન કરી શકીએ છીએ. તો કેટલાક સજીવો ટેમ્પરેચરમાં આવતા આવા મોટા બધા ફેરફારને સહન કરી શકતા નથી. કરી શકે તો સમતાપી, ના કરી શકે તો કરી શકે તો પૃથુતાપી અને ના કરી શકે તો તનુતાપી. હે ને? એટલે કે એક કેવા થશે? એક થશે યુરીથર્મલ થશે ને એક થશે સ્ટેનોથર્મલ, રાઈટ? અને બીજા એક થશે યુરીએલાઈ. ક્ષાર સંકેન્દ્રણમાં ફેરફારે સહન કરી જઈએ છીએ આપણે ઉત્ક્રાંતિના લાખો વર્ષથી પછી આપણી જાતને એવી રીતે સેટ કરી છે કે આપણે કંઈ ફેર નહીં પડે. બરાબર, આપણે ટેમ્પરેચર પણ એક ધારું એક સરખું મેન્ટેન કરી શકીએ છીએ. સાથોસાથ આપણે આપણી આજુબાજુનો આશ્રિતિ સાંદ્રતાને પણ, આપણા શરીરની આશ્રિતિ સાંદ્રતાને પણ મેન્ટેન કરવા માટે સક્ષમ છીએ. ઓકે, આદર્શ રીતે સજીવો તેના આંતરિક પર્યાવરણની સમસ્થિતિ જાળવવાનો પ્રયત્ન કરે પછી ભલેના બાહ્ય પર્યાવરણ તેના સમસ્થાપનને અવ્યવસ્થિત બનાવવા માટેનું વલણ ધરાવતું હોય. આપણે બધાએ જો આપણા વિશ્વાસમાં રહેવું હશે તો અનુકૂલન તો સાધવું જ પડશે. અનુકૂલન સાધશું તો જ જીવી શકશું. આપણા કીધા એકોર્ડિંગ એટમોસ્ફિયર બદલવાનું નથી. એટમોસ્ફિયર તો એનું કામ કરવાનું જ છે. આપણે આપણી જાતને એને એકોર્ડિંગ સેટ કરવાની થશે. લાઈક સી, કોરોનાના લીધે આજે એક એવી પરિસ્થિતિ સર્જાણી છે કે અમે તમને ભણાવી શકતા નથી. બરાબર, બટ સામે બેસી અને આપણે સ્કૂલે આવી નથી શકતા, ભણી નથી શકતા. અને જો આવી પરિસ્થિતિમાં આપણે એમ કહીએ કે મને મોબાઈલમાં જોઈને ભણવાનું નથી ફાવતું ને મને ખાલી સાંભળીને ભણવાનું નથી ફાવતું ને, તો એ એક પ્રકારની વેસ્ટ વસ્તુ થઈ જવાની છે. બરાબર, કે આપણે અનુકૂલિત તો થવું જ પડશે. નહીંતર શું થશે? આટલા બધા પાઠ આપણે અત્યારે સમય છે, આપણું જે 11-12 સાયન્સ છે એ તો સમયને ધ્યાનમાં રાખીને ચાલતું હોય. બરાબર, આપણે બાંધેલું હોય કે આટલા સમયગાળા દરમિયાન આટલા ટોપિક કવર થવા જ જોઈએ અને આપણે એ ટોપિક કવર કરી જ નાખતા હોઈએ છીએ સામાન્ય રીતે. હવે એમાં કોઈ પણ પ્રકારનું જો કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ જાય તો આપણે ના ચાલે. એટલે બાહ્ય પરિબળો ભલે ગમે એવા હોય પણ આપણે આપણા જાતને, આપણે આપણા મગજને સેટ કરી શકીએ છીએ કે ભાઈ મારે ભણવાનું છે. બરાબર, આપણે આપણા મગજને કહી દઈએ કે ભાઈ તું અત્યારે જાજુ બોલ કરજે માં, આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાં જ મારે ડીલ કરવાનું છે. હું એકલો કાંઈ આવું નથી કરતો. જેટલા પણ ગુજરાતની અંદર ઇનફેક્ટ બધા છે અત્યારે આ જ પ્રકારે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જ ટીચિંગ કરે છે. રાઈટ,
સારું, તો એક પ્રશ્ન, એ બધું તો મેં તમને ખાલી બેઝિક્સ બાંધ્યા, આના પછીનો ટોપિક જે આપણે સમજવાનો છે એના માટેનો, રાઈટ. હવે આમાંથી એક પ્રશ્ન બન્યો મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ છે ને એના પરિસરનું તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય ને, જો યાદ રાખજો, આપણા શરીરનું તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય ને ત્યારે આપણે બેસ્ટ એક્ટિવ હોઈએ છીએ. આપણી મહત્તમ સક્રિયતા ક્યારે હશે? તો કે જવાબ, આપણી મહત્તમ સક્રિયતા 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને હશે. કેટલા તાપમાને આપણું શરીર મહત્તમ સક્રિય બનશે? 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણું શરીર મહત્તમ સક્રિય બને છે. એના કરતાં વધારે તાપમાન હશે તો એ નહીં ચાલે, એના કરતાં ઓછું તાપમાન હશે તો પણ નહીં ચાલે. તો ક્યારે આપણે એકદમ સેટ કરી શકશું આપણી જાતને? તો કે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે જો આપણે હશું ને તો આપણી કાર્યક્ષમતા મહત્તમ હશે, આપણે એકદમ વધારે ફ્રેશ ફીલ કરશું. 25થી વધારે ટેમ્પરેચર બહુ હશે તો કદાચ એવું થાય કે આપણે ગરમી ફીલ થાય. 25થી ઓછું ટેમ્પરેચર હોય તો આપણે લેઝીનેસ ફીલ થાય, આળસ આવે. તો આપણે ક્યારે આપણા શરીરની આંતરિક સમસ્થિતિને ક્યારે આપણે પ્રોપરલી આપણા કાર્ય છે એ બેસ્ટ વેથી ક્યારે થઈ શકે? કે જ્યારે આપણે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે બેઠા હોય ને ત્યારે આપણું કાર્ય એક ધારું અને એક સરખું સરસ રીતથી થઈ શકે છે. બરાબર? એટલે તમે જુઓ, આજ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એ તમે કુદરતી મળે તોય ઠીક છે, અને એ જ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તમે કૃત્રિમ રીતે ક્રિએટ કરો તોય ઠીક છે. બે પોસિબિલિટી છે. કુદરતી રીતે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ મળે છે તમને, કે પછી કૃત્રિમ રીતે તમે આવું એટમોસ્ફિયર ક્રિએટ કરો છો. આ બે તમને હેલ્પફુલ થઈ શકે છે, રાઈટ. કુદરતી મળે તમને લાઈક એસી દ્વારા કે કુલર દ્વારા. જો બહારનું ટેમ્પરેચર લો છે તો આપણે શું કરશું? જો બહારનું ટેમ્પરેચર લો છે ને તો આપણે હીટર ચાલુ કરી અને આપણી જાતને અનુકૂલિત કરી દઈશું. અને જો બહારનું ટેમ્પરેચર હાઈ છે તો આપણે શું કરી શકશું? બહારનું ટેમ્પરેચર જો હાઈ છે તો આપણે એસી ચાલુ કરીએ અને એને લો કરી દઈએ. એટલે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ, કોન્સ્ટન્ટ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરની અંદર માણસની એક્ટિવિટી મેક્સિમમ હોય છે. એટલે તો આ બધા મોલ ને એ તમે જોશો તો સવારે 10 વાગ્યાથી ખુલી જાય, રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હોય છે, હે ને. પછી આ બેંક્સ ને એ બધું સવારે 9 વાગ્યાથી ખુલી જાય, સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેતું હોય છે. તો એના જે કર્મચારીઓ છે એને કાંઈ આખો દી બેસી ન રહેવાનું હોય, દે આર ઓલ્સો કોન્સ્ટન્ટલી વર્કિંગ. એ પણ સતત કામ જ કરી રાખવાનું હોય. ત્યાં બેસવાના પૈસા કોઈ આપણે ન દે, કામ તો કરવું જ પડે, એના જ પૈસા આપણે મળે. તો એ લોકો શું કરશે? 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે એસીને કોન્સ્ટન્ટ ચાલુ કરીને મૂકી દેશે ને. તો એના લીધે કદાચ એવું થાય કે આજે સ્ટુડન્ટ જે પણ ત્યાં પણ જે કાંઈ પણ કર્મચારીઓ એના છે, આ કર્મચારીઓ થાક્યા વગર લાંબા સમય સુધી કામ કરી શકે. શું થશે કર્મચારીઓનું? થાક્યા વગર લાંબા સમય સુધી જો કર્મચારીઓને કામ કરવું હશે ને તો એ લોકો આ પ્રકારે કરી શકશે. નહીંતર શું થશે? બધાય થાકી જશે. તો એક જ પ્રશ્ન આખા ટોપિકમાંથી આપણે બને કે કેટલા ટેમ્પરેચરે આપણી એક્ટિવિટી મેક્સિમમ હોઈ શકે છે? જવાબ આપણે દઈશું 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હોય ને ત્યારે આપણી એક્ટિવિટી મહત્તમ હોઈ શકે છે. હવે જો આવું 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પોતાની જાતે ક્રિએટ થતું હોય તો પણ ભલે, અને જો આપણે કૃત્રિમ રીતે આવું 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ક્રિએટ કરતા હોઈએ તો પણ ભલે. બે પોસિબિલિટી છે, ગમે એમ થઈ તમે પણ 25 ડિગ્રી વયા જાવ એટલે મસ્ત મજાની એક્ટિવિટી આપણી જોવા મળશે. ઓકે. એક વસ્તુ, આપણે સ્કૂલની અંદર આખો દિવસ એસીની અંદર બેઠા હોઈએ છીએ, બરાબર. હવે એસી વગર આપણે ટ્રાવેલિંગ કરીએ અને એસી સાથે ટ્રાવેલિંગ કરીએ તો બેમાં આપણે ફેર પડશે. એસી સાથેનું ટ્રાવેલિંગ જો આપણે કરશું ને તો આપણે કમ્ફર્ટેબલ ફીલ કરશું, થાક નહીં લાગે એમ. પેલું શું થાય કે થાક લાગે આપણે. એટલે સ્કૂલની અંદર એ જો આપણે એસી 11-12 સાયન્સને સ્પેશિયલી એસીવાળા શું કામ કરી દીધા છે કે 11-12 સાયન્સની અંદર આપણે વર્કિંગ જાજુ છે, અને જાજુ વર્કિંગ છે અને જો એસી હોય તો આપણે કામ કરવાની મજા આવે. આપણી સ્કૂલને પાછું એવું એ નથી કે આજનું આપણે ભણાવી દીધું, આવડ્યું તો ભલે ને આવડ્યું તો ભલે, એવું તો છે નહીં. આવડવું જ જોશે. આપણે જે કાંઈ પણ ભણાવવામાં આવે એ બધી વસ્તુ આપણે આવડવી જ જોશે. એટલા માટે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે જો કોઈ વ્યક્તિને રાખવામાં આવે તો તે વ્યક્તિ પોતાની કાર્યક્ષમતા મહત્તમ દર્શાવી શકે છે. આવી પરિસ્થિતિમાં આપણે એસી પણ ચાલુ કરી શકીએ છીએ અને આવી પરિસ્થિતિમાં આપણે હીટર પણ ચાલુ કરી શકીએ છીએ. ઓકે. હવે સજીવ હોય ને, સજીવ મિત્રો, આજુબાજુના પર્યાવરણમાં આવતા પરિવર્તનો સામે રિએક્ટ કરવા માટે
રિએક્ટ કરતા સજીવો છે ને એ 4 પ્રકારના હોઈ શકે છે. કાં તો એ નિયમન કરવાવાળા હશે રેગ્યુલેટર, અને કાં પછી એ લોકો અનુસરકતા હશે કન્ફોર્મર્સ, અને કાં પછી એ લોકો સ્થળાંતરણ કરી જશે, અને કાં પછી એ લોકો મુલતવી રાખી જશે. સરસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે ભાઈ સજીવ છે એ શું કરી શકે. કાં તો છે ને એ નિયમન કરી જશે, જોજો, કાં તો શું કરી લેશે, નિયામક હશે, એને કાંઈ ફેર નહીં પડે. એટલે અહીંયા કયા ટર્મ્સમાં 2 જ વસ્તુ જોવાની છે, એક તો તાપમાન જોવાનું છે ને આશ્રુતિ સાંદ્રતા જોવાની છે. શું જોવાનું છે? તાપમાન અને આશ્રુતિ સાંદ્રતા. તાપમાનમાં આવતો ફેરફાર સહન કરી શકે સમતાપી, તાપમાનમાં આવતો ફેરફાર સહન ના કરી શકે તો અસમતાપી. બરાબર હે? અને આશ્રુતિ નિયામક એટલે શું? તો કે ભાઈ આશ્રુતિ આજુબાજુના જે આજુબાજુનું પાણી છે, માધ્યમના આશ્રુતિના સંકેન્દ્રણમાં આવતા ફેરફાર સાથે પોતાની આંતરિક આશ્રુતિ જે એકધારી અને એકસરખી જાળવી રાખતા હશે ને એને આશ્રુતિ નિયામક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સજીવ આશ્રુતિ નિયામક પણ હોઈ શકે છે, અને આશ્રુતિ નિયામક પણ સજીવ હોઈ શકે છે, અને સજીવ સમતાપી પણ હોઈ શકે છે. તો આપણે આપણી જ વાત કરવાની છે. આપણે કેવા છીએ? નિયમન કરનારા. ખાલી આપણે જ નિયમન કરવાવાળા નથી, ઘણા બધા સજીવ એવા છે કે જે નિયમન કરી શકે છે. કારણ કે જો નિયમન કરી શકે ને મિત્રો તો જ આખું વર્ષ એક ને એક જગ્યાએ રહી શકે, નહીતર તો એને વયું જવું પડે. કેમ ડેડકા વયા જાય છે, કેમ ઓલા ઉડતા મકોડા છે, કાળા મકોડા હોય છે, કાળી પાંખવાળા ઉડતા મકોડા હોય છે, એ કેમ જતા રહે છે? અમુક સિઝનમાં જ આવે ને અમુક સિઝનમાં જ કેમ જતા રહે? સરીસૃપો છે એ કેમ અમુક સિઝનમાં આવે ને અમુક સિઝનમાં જતા રહે? તો આ બધું શું સમજાવે છે? આપણે એક જ વસ્તુ સમજાવે છે કે ભાઈ બાહ્ય પરિબળોમાં આવતા કોઈ પણ પ્રકારના ફેરફાર સાથે આપણે કેવા છીએ? આપણે નિયામક છીએ. નિયમન કરવું એટલે શું? તો કે દેહધાર્મિક, કેટલાક સજીવો દેહધાર્મિક સાધનો દ્વારા પોતાની સમસ્થિતિને જાળવી રાખે છે. કાં તો દેહધાર્મિક ક્રિયાઓ દ્વારા, કાં તો વર્તણૂક દ્વારા. જોજો, એસીમાં જઈને આપણે બેસી ગયા તો વર્તણૂક દ્વારા આપણી સમસ્થિતિને જાળવી રાખી. કેવી રીતે જાળવી રાખી? વર્તણૂક દ્વારા આપણી સમસ્થિતિને જાળવી રાખી છે. બરાબર હે? જેવો શરીરનું તાપમાન અને આશ્રુતિ સાંદ્રતા સ્થિર રહેવાની ખાતરી આપે છે. આપણા શરીરની અંદર શરીરનું તાપમાન અને આશ્રુતિ સાંદ્રતા બંને સ્થિર રહે છે. આવા નિયામક છે કોણ? પક્ષીઓ અને સસ્તનો, એટલે કે મેમલ્સ. કેટલાક નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીઓ અને પૃષ્ઠવંશીઓ પણ આવું નિયમન દર્શાવે છે. એટલે કે તેઓ ઉષ્મીય નિયમન દર્શાવે છે અને સાથે આશ્રુતિ નિયમન પણ દર્શાવે છે. એટલે કે થર્મો રેગ્યુલેશન અને ઓસ્મો રેગ્યુલેશન બે કરવા માટે તેઓ સક્ષમ હોય છે. બધા પક્ષીઓ અને સસ્તનો, તેમજ કેટલાક નીચલી કક્ષાના પૃષ્ઠવંશીઓ અને અપૃષ્ઠવંશીઓ ઉષ્મીય નિયમન અને આશ્રુતિ નિયમન પોતાની જાતે કરી શકે છે. ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ એવું માને છે કે આજે સસ્તનની સફળતા પાછળનું જે રીઝન છે કે સસ્તન તમને બધે જોઈ શકે છે. તમે સસ્તનોને સહારાના રણમાં પણ જોઈ શકો છો, અને આ સસ્તનોને તમે ધ્રુવ પ્રદેશમાં પણ જોઈ શકો છો. સસ્તન પ્રાણીઓને તમે બધા વસવાટમાં જોઈ શકો છો. તો સસ્તનોની જે આ સફળતા છે ને, એ સસ્તનોની સફળતા પાછળનું જવાબદાર કારણ પણ એ જ છે. બરાબર? કારણ કે તેઓ તાપમાનની જાળવણી કરે એટલે એન્ટાર્કટિકામાંય જોવા મળે તમને, અને સહારાના રણમાં પણ જોવા મળે છે. મોટા ભાગના સસ્તનો છે એ શરીરનું તાપમાન નિયમન કરવાની ક્ષમતા ધરાવે છે, સમતાપી છે. એ પોતાના શરીરનું તાપમાન એક ધારું 37 ડિગ્રી સેન્ટીગ્રેડ સ્થાયી રાખી શકે છે. શું કરી શકે છે? સસ્તનોનું શરીરનું તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ સ્થાયી હોઈ શકે છે. ઉનાળામાં જો બહારનું ટેમ્પરેચર લિમિટ કરતાં વધારે છે તો પણ એને ફેર નહીં પડે, અને શિયાળામાં જો બહારનું ટેમ્પરેચર લિમિટ કરતાં ઓછું છે તો એ ફેર નહીં પડે. આપણે જો ગરમી થશે તો તરત જ પરસેવો વળવા મળશે. આપણે ઇન્ટરનલ અનુકૂલન આપણે દર્શાવ્યું. ગરમી સામેનું ઇન્ટરનલ અનુકૂલન એટલે શું? તો કે પરસેવો થવા માંડે, દેહધાર્મિક અનુકૂલન આને કહેવાય. અને એસી પંખો કે કુલર ચાલુ કરીને આપણે બેસી ગયા એ આપણું વર્તણૂકનું અનુકૂલન છે, વર્તનાત્મક અનુકૂલન. એટલે બે પ્રકારના અનુકૂલનો સજીવો દર્શાવતા હોય છે. કયા બે પ્રકારના અનુકૂલનો દર્શાવે છે? એક થશે વર્તનાત્મક અનુકૂલન, બીજું થશે દેહધાર્મિક અનુકૂલન. પંખાની નીચે જઈને આપણે બેસી ગયા તો વર્તનાત્મક અનુકૂલન કર્યું, અને પરસેવો વળવા માંડ્યો આપણે તો દેહધાર્મિક અનુકૂલન થઈ ગયું. ત્યારે પરસેવો વળશે આપણે. બરાબર? અને આપણે એટલા માટે જ્યારે પરસેવો વળે ને ત્યારે શું થાય?
તો કે પાણી છે એ આપણા શરીરમાંથી દૂર થાય ને ત્યારે થોડી ઘણી ઉષ્મા પણ આપણા શરીરમાંથી દૂર થાય છે, એટલે કે બાષ્પીભવન દ્વારા શીતળતા પ્રાપ્ત થાય છે. શું થાય છે? બાષ્પીભવન દ્વારા શીતળતા પ્રાપ્ત થાય છે. અને જેવી શીતળતા અને આવી જ શીતળતા આપણે રણની અંદર પણ કુલરની કામગીરી કરી શરીરનું તાપમાન નીચું લઈ આવીએ છીએ. કુલર છે એને એસી ચાલુ કરી, કુલર ચાલુ કરી, પંખા ચાલુ કરી અને આપણા શરીરના તાપમાનને આપણે નીચે લઈ આવવાનો પ્રયત્ન કરીએ છીએ. શિયાળામાં જ્યારે તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં ઓછું છે ત્યારે શું થશે? શિયાળામાં તાપમાન જ્યારે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં ઓછું છે, ઉનાળામાં બહારનું તાપમાન વધારે, તો આપણે શું કરીએ? પરસેવો વડે દેહધાર્મિક અનુકૂલન અને કુલર ચાલુ કરીએ, વર્તનાત્મક અનુકૂલન. આ પ્રકારે શરીરનું તાપમાન નીચું લઈ આવવાનો પ્રયત્ન કરીએ. શિયાળાની અંદર શું થશે? તો કે શિયાળામાં તાપમાન બહારનું 37 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં તો નીચું છે, એટલા માટે આપણે ધ્રુજારી આપીએ છીએ, કંપવા લાગીએ છીએ. શરીર કંપન થાય ને એટલે ઉષ્મા પેદા થાય, ઉષ્મા પેદા થઈને તો ટેમ્પરેચર હાઈ થઈ જાય છે. અને કામની વસ્તુ કે વનસ્પતિ છે એ આવું પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટેનું કોઈ પણ સ્પેસિફિક અનુકૂલન દર્શાવતી નથી. સમજાય છે? કે પક્ષીઓ અને સસ્તનો કેવા છે? તો કે પક્ષીઓ, સસ્તનો, કેટલાક અપૃષ્ઠવંશીઓ અને કેટલાક નીચલી કક્ષાના પૃષ્ઠવંશીઓ એને ઉત્ક્રાંતિના લાખો વર્ષ દરમિયાન પોતાની જાતને, પોતાના પર્યાવરણને, પોતાના એટમોસ્ફિયર સાથે સેટ કરવા માટેનું એને વર્તન કેળવી લીધું છે. બરાબર? એટલે કે એ પોતાના દેહ જળની આશ્રુતિ સાંદ્રતા અને પોતાના શરીરનું તાપમાન વર્ષ દરમિયાન એક ધારું તેમજ એક સરખું જાળવી રાખી શકે છે. ઉનાળામાં જ્યારે આપણા સસ્તન તરીકે મનુષ્યનું તાપમાન કેટલું કોન્સ્ટન્ટ જળવાઈ રહ્યું છે? 37 ડિગ્રી સેન્ટીગ્રેડ મનુષ્યનું તાપમાન કોન્સ્ટન્ટ જળવાઈ રહ્યું છે. જો આ 37 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં ટેમ્પરેચર બહારનું ઉનાળામાં વધારે હશે, વધારે ટેમ્પરેચર જો હશે તો શું થશે? તો આપણું શરીર પરસેવો પેદા કરશે, એટલે થોડી ઘણી ઉષ્મા ગુમાવશે તો શીતળતા પ્રાપ્ત થશે. આ જ પ્રકારે જો બહારનું ટેમ્પરેચર આપણા શરીરના આંતરિક ટેમ્પરેચર કરતાં ઓછું હશે તો ધ્રુજારી ઉત્પન્ન થશે, એટલે ઉષ્મા ઉત્પન્ન થશે, અને જે ઉષ્મા ઉત્પન્ન થશે ને એના લીધે આપણા શરીરનું તાપમાન વધી જાય છે. તો આમ સસ્તન તરીકે આપણે આપણા અનુકૂલન દ્વારા વાતાવરણના જે ટેમ્પરેચર છે એની સાથે આપણી જાતને સેટ કરવા માટે સક્ષમ બન્યા છીએ. વનસ્પતિ છે એ પણ તમને આખું વર્ષ એક ધારી એક જગ્યાએ જોવા મળશે ખરા, પરંતુ વનસ્પતિ પાસે કોઈ આવું અનુકૂલન નથી કે જેના લીધે વનસ્પતિ તાપમાનની જાળવણી કરે છે. સમજાય છે? આવું તાપમાનની જાળવણી કરતું અનુકૂલન વનસ્પતિ દર્શાવતી નથી. આવું તાપમાનની જાળવણી કરતું અનુકૂલન તમને એક પણ વનસ્પતિમાં જોવા મળશે નહીં. હવે આવે છે અનુકૂળ થવું. પ્રાણીઓ ધાર્યા કરતાં વધારે બહુમતીથી લગભગ 99% જેટલા પ્રાણીઓ અને લગભગ બધી વનસ્પતિ, જોજો 99% જેટલા પ્રાણીઓ અને લગભગ બધી વનસ્પતિ, ઓલા જે નિયામક છે ને, કુદરતમાં જોવા મળતા નિયામક સજીવો છે ને, એ તો માત્ર 1% જ છે. કેટલા છે નિયામક સજીવો? માત્ર 1% છે. પરંતુ મોટાભાગના સજીવો તો અનુસરકો જ છે. કુદરતમાં નિયામક તરીકે જોવા મળતા સજીવોની સંખ્યા માત્ર 1% છે, પરંતુ કુદરતની અંદર જોવા મળતા મોટાભાગના સજીવો તો અનુસરકો જ છે. એટલે કે તેઓ પોતાના પર્યાવરણમાં આવતા ફેરફાર સાથે પોતાની જાતને સતત બદલે રાખે છે. પોતાનું આંતરિક પર્યાવરણ એકધારું એક સરખું જાળવતા નથી, પરંતુ જરૂરિયાત અનુસાર પોતાના શરીરના આંતરિક પર્યાવરણમાં તેઓ ફેરફાર લઈ આવતા હોય છે. તેના શરીરનું તાપમાન અને એની આશ્રુતિ સાંદ્રતા પરિસરના તાપમાનમાં જેવા ફેરફાર થાય ને એને અનુસાર બદલાતી રહે છે. બદલી નાખે, એમ સ્થિર ના જાળવે પણ બદલે રાખે. લાઈક એક સાપ છે,
એ સાપ છે એ રોડ ઉપર છે, બરાબર. અત્યારે ટેમ્પરેચર 40-42 ડિગ્રી જેવું હશે, 42 જેવું. તો હવે 42 ડિગ્રી એ સાપ રોડ ઉપર છે. હવે એના શરીરનું ટેમ્પરેચર તમે મેજર કરો ને તો એ 42 જ હોય. એ સાપને એસીની અંદર તમે 16 ડિગ્રીએ 2 કલાક બેસાડીને રાખો, 2 કલાક નહીં, બહુ ઓછો સમય બેસાડીને રાખો ને તો પણ એના શરીરનું તાપમાન તમને એસીનું જેટલા ડિગ્રી એસી રાખ્યું હોય છે ને એટલું તાપમાન તમને એનું જોવા મળશે. એટલે એ પોતાની જાતને નિયમન નથી કરતા, તો શું કરે છે? એટમોસ્ફિયરમાં આવતા ચેન્જીસને એકોર્ડિંગ પોતાની જાતને બદલે રાખે ને એને અનુસરક કહેવાય. અને આંતરિક પરિસ્થિતિ એકધારીને એકસરખી જાળવી રાખે ને એને નિયામક કહેવાય, બરાબર. આ પ્રાણીઓ અને વનસ્પતિઓ સર્વથા અનુકૂલિત સજીવો એટલે કે અનુવર્તીઓ અથવા તો કન્ફોર્મર્સ કહેવામાં આવે છે, બરાબર. સજીવોના આવા સ્થાયી આંતરિક પર્યાવરણના લાભને ધ્યાનમાં લેતા આપણે એ અવશ્ય પૂછવું જોઈએ કે આ અનુકૂલિત સજીવો શા માટે વિકસિત થઈ અને નિયામક નથી બની ગયા? સરસ વાત છે ને કે ભાઈ આપણે એમ થાય કે ઘણી વખત આપણે ના કહેતા હોઈએ, ઘણા સ્ટુડન્ટ્સને કહેતા હોય, કદાચ એવું બને કે એક સ્ટુડન્ટ છે સ્કૂલની અંદર પહેલેથી હોય અને બીજો સ્ટુડન્ટ છે એ સ્કૂલની અંદર દિવાળીએ આવ્યો હોય, અને દિવાળીએ આવેલો સ્ટુડન્ટ છે કે જે ઓના કરતાં ઘણો બધો પાછળ આવ્યો છે. તો આપણે ઘણી વખત કહેતા હોઈએ ને ઓલાને કે ઓલે ભાઈ ઓલો તો તારા કરતાં ઘણો પાછળ આવ્યો, તોય એને બધું કવરઅપ કરી લીધું અને તે હજુ સુધી કવરઅપ કર્યું નથી, કહેતા હોઈએ ને આપણે એમ થાય કે ભાઈ અળસિયું છે ધારો કે, રાઈટ. મનુષ્ય તરીકે આપણે તો અળસિયા પછી જ આવ્યા છીએ, અળસિયું તો આપણા પહેલાંનું છે. તો કેમ એવું નથી થતું કે અળસિયું આપણું પહેલાંની આવેલું હોવા છતાં એ એટમોસ્ફિયરને સેટ નથી થઈ શકતું? આપણે એના પાછળથી આવ્યા તો પણ આપણે એટમોસ્ફિયર સાથે સેટ થઈ ગયા છીએ. આપણે ઉપર જે મનુષ્યના સાદ્રશ્ય ઉદાહરણોનો ઉપયોગ કર્યો અને યાદ કરો કે કેટલાક લોકોને નહીં ગમે કે તેમની આસપાસ એક વાતાનુકૂલન હોય, અને કેટલા લોકો પાસે એ પરવડી શકે છે, કેટલા લોકો એની ખરીદી કરી શકે છે. મિત્રો, ઘણા લોકો આવા ઉનાળાની ગરમીમાં પોતાનો પરસેવો નીકળી જવા દે છે અને અનુકૂલનતમ કામગીરીથી સંતોષ માની લે છે, બરાબર. ઘણા બધા એવા સજીવો છે કે જે એને અનુકૂલન મતલબ એને કંઈ ફેર નહીં પડે એમ, કે આપણે આપણી જાતને એ પ્રકારે અત્યારે આપણે આટલા એસીમાં આખો દિવસ ભણતા હોઈએ, બરાબર. તો આપણું બોડી એ પ્રકારે સેટ થઈ ગયું એસીમાં. 10મા સુધી એસીમાં નહોતા ભણતા તો ત્યારે ભણતા જ હતા, કાંઈ ફેર નહોતો પડતો એમ, બરાબર. એટલે કે કેટલાકને એ વસ્તુની રિક્વાયરમેન્ટ ફીલ થાય છે તો કેટલાકને એ વસ્તુની રિક્વાયરમેન્ટ ફીલ નથી થતી એમ, એટલે એ લોકો ફેરફાર નથી પામતા, તો કેટલાક ફેરફાર પામી જાય છે, બરાબર. હા, હવે પાછું આપણો પ્રશ્ન બને જોજો. તો ઘણા સજીવો માટે ઉષ્મા નિયમનની પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ હોય છે. ઘણા સજીવો માટે ને ઇનફેક્ટ બધા સજીવો માટે બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરવું ને એ ખૂબ જ ઉષ્મા માગી લે એવી પ્રક્રિયા છે. આપણે બધાય સમતાપી છીએ અને સમતાપી તરીકે આપણે આપણા શરીરનું આંતરિક પર્યાવરણ આખું વર્ષ દરમિયાન એક ધારું અને એક સરખું જાળવી શકીએ છીએ. સમતાપી તરીકે આપણે શું કરી શકીએ છીએ? આપણું બોડી ટેમ્પરેચર એક ધારું અને એક સરખું જાળવી શકીએ છીએ. હવે આ વસ્તુ કદાચ તમે અનુભૂતિ કરી હશે કે કદાચ નહીં કરી હોય. શિયાળાનો સમય છે ને મિત્રો, ત્યારે આપણને બહુ ભૂખ લાગે. શિયાળામાં એકદમ કકડીને ભૂખ લાગે. આવી કકડીને ભૂખ તમને ઉનાળામાં નહીં લાગે. ભૂખ નહીં લાગે એમ નથી કહેતો, સમજો તમે. હું એમ નથી કહેતો કે ઉનાળામાં ભૂખ ના લાગે. ઉનાળામાં ભૂખ તો લાગે જ, વર્ષ દરમિયાન આપણે ભૂખ તો લાગવાની જ છે. પણ જે કકડીને ભૂખ શિયાળામાં લાગશે ને, આપણો ખોરાક શિયાળાનો ખોરાક ઓછો હશે, વધારે હશે, એની સાપેક્ષમાં ઉનાળાનો ખોરાક આપણો વધારે હશે. આવું શું કામ થતું હોય છે? કેમ આવું થાય કે આપણું ટેમ્પરેચર છે એ કેમ આપણે ખોરાકની જરૂરિયાત છે એ વર્ષ દરમિયાન ફરતી રહીએ? તો એનો જવાબ કંઈક હું તમને આવો આપું કે આપણે બધાય સમતાપી સજીવ તરીકે આપણે ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે. શ્વસનની પ્રક્રિયા થાય ને, શ્વસનની પ્રક્રિયા ત્યારે ખોરાક તરીકે લીધેલા કાર્બનિક દ્રવ્યોનું ઉષ્મા ઉર્જા અને યાંત્રિક ઉર્જા બેમાં રૂપાંતરણ થાય. શ્વસનની પ્રક્રિયા દરમિયાન ખોરાક તરીકે આપણે જે કાર્બનિક દ્રવ્યો લીધા છે ને એ બધા કાર્બનિક દ્રવ્યોનું બેમાં રૂપાંતરણ થાય છે. ઉષ્મા ઉર્જામાં પણ રૂપાંતરણ થાય અને યાંત્રિક ઉર્જામાં પણ રૂપાંતરણ થાય. હવે જો શિયાળો હશે ને
તો ઉષ્મા ઉર્જા અને યાંત્રિક ઉર્જા બેયમાં રૂપાંતરણ થશે. પણ જો ઉનાળો હશે ને તો માત્ર ઉષ્મા ઉર્જા યાંત્રિક ઉર્જામાં જ રૂપાંતરણ થશે. આપણે સમતાપી છીએ, રાઈટ. સમતાપી તરીકે આપણે શું કરવું પડે? શરીરનું તાપમાન જાળવવું પડે. સમતાપી તરીકે આપણે શરીરનું તાપમાન જાળવવું હશે ને તો એના માટે ઉર્જા ખર્ચ કરવી પડશે, બરાબર. એટલે શિયાળા દરમિયાન ઝાઝી ઉર્જા ખર્ચ થશે અને ઉનાળા દરમિયાન ઓછી ઉર્જા ખર્ચ થાય છે, બરાબર. શિયાળા દરમિયાન એટલે આપણે શિયાળામાં વધારે ભૂખ લાગે અને ઉનાળામાં ઓછી ભૂખ લાગે. હવે અહીંયા એક સરસ વાત કહે છે આપણે, છછુંદર અને રંગબેરંગી ગુંજન કરનારા હમિંગબર્ડ્સ જેવા નાના પ્રાણીઓ માટે આ વસ્તુ સવિશેષ સાચી પડે છે. જોજો, છછુંદર અને રંગબેરંગી ગુંજન કરનારા પક્ષીઓ માટે આ વસ્તુ ખૂબ જ સાચી પડે છે. ઉર્જા છે ને, આ વિધાન શું છે કે ભાઈ ઘણા સજીવો માટે ઉષ્માનું નિયમન એ ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે. છછુંદર અને રંગબેરંગી ગુંજન કરનારા પક્ષીઓ, નાના પક્ષીઓ માટે આ વસ્તુ સવિશેષ સાચી પડે છે. ઉષ્મા ગુમાવી કે મેળવવી એ સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. ઉષ્મા ગુમાવીએ કે ઉષ્મા મેળવીએ આ બાબત સજીવના સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. નાના પ્રાણીઓના સપાટીનું ક્ષેત્રફળ છે ને તેમના કદની સાપેક્ષમાં વધારે હોય. નાના પ્રાણીઓની સપાટીનું ક્ષેત્રફળ તેના કદના સાપેક્ષમાં વધારે હોય છે. આથી જ્યારે બહારની બાજુએ ઠંડી હોય ને ત્યારે તેમના શરીરની ઉષ્મા ખૂબ જ ઝડપથી ગુમાવી દે છે. આથી શું કરશે? બહારે જેવી ઠંડી પડશે ને એવું પોતાના શરીરની ઉષ્મા ફટાફટ ગુમાવી દેશે. એટલે ચયાપચય દ્વારા એને સતત ઉર્જા ઉત્પન્ન કરવી પડશે. એટલે એનો મોટા ભાગનો ઉર્જા છે ને એ બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવામાં જ વપરાઈ જાય છે. મોટાભાગની ઉર્જા ક્યાં વપરાઈ ગઈ? એની શરીરનું તાપમાન મેન્ટેન કરવામાં જ વપરાઈ જાય. પ્રશ્ન આપણો આ બને છે. આથી આપણે એમ કહીએ કે નાના કદના સજીવો ધ્રુવ પ્રદેશમાં ભાગ્યે જ જોવા મળે છે. આ વસ્તુ જરાક હું વધારે એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરું. એક ગ્લાસ છે, સમજો. એક ગ્લાસમાં ગ્લાસ ભરીને પાણી છે, એક તપેલું છે, તપેલામાં તપેલું ભરીને પાણી છે. સમજો, એક ગ્લાસમાં ગ્લાસ ભરીને પાણી છે, એક તપેલામાં તપેલું ભરીને પાણી છે. હવે તમે જવાબ આપો કે આ બેમાંથી કયું પાણી વહેલું ઠરશે? ગ્લાસમાં ગ્લાસ ભરીને પાણી છે અને તપેલામાં તપેલું ભરીને પાણી છે, તો કયું પાણી વહેલું ઠરશે? ગ્લાસનું પાણી વહેલું ઠરે કે તપેલાનું પાણી વહેલું ઠરે? હજી હું પ્રશ્ન ફરીથી કહું છું. ગ્લાસમાં જે પાણી છે ને એ ગ્લાસ ભરાય એટલું જ છે. તપેલામાં જે પાણી છે ને એ ગ્લાસનું પાણી તપેલામાં નથી નાખ્યું. તપેલું ઓલરેડી જેટલા પાણી તપેલામાં ભરાય એટલું જ પાણી તપેલાની અંદર છે. તો કયું પાણી વહેલું ઠરશે? જવાબ આપણે મોટાભાગના વિદ્યાર્થીઓનો એ હશે કે સર તપેલાનું પાણી વહેલું ઠરશે. પણ એ જવાબ નથી મિત્રો. જવાબ છે ગ્લાસનું પાણી વહેલું ઠરશે. થયો ને નવો પ્રશ્ન કે કેમ ગ્લાસનું પાણી? એટલે તો હું ભાર દઈને એક શબ્દ બોલું છું. તપેલામાં તપેલું ભરીને પાણી છે અને ગ્લાસમાં ગ્લાસ ભરીને પાણી છે, બરાબર. હવે તમે બીજ વસ્તુનું બીજી રીતે કહો કે એ પાણી છે, બરાબર. એક ગ્લાસમાં ગ્લાસ ભરીને પાણી રાખ્યું છે, એને ગરમ કરો તમે. અને તપેલામાં તપેલું ભરીને પાણી રાખ્યું છે, એને ગરમ કરો તમે. હવે મને જવાબ દો તમે, કયું પાણી વહેલું ગરમ થઈ જશે? ગ્લાસનું પાણી વહેલું ગરમ થાય કે પછી તપેલાનું પાણી વહેલું ગરમ થાય? કયું થશે જવાબ આ વખતે? તો ગ્લાસનું, બરાબર. ગ્લાસનું પાણી વહેલું ગરમ થઈ જાય. શું કામ ગરમ થઈ જાય? કારણ કે એ પાણી ઓછું છે, તપેલાની અંદર પાણી વધારે છે. એને ગરમ થતાં જેમ વાર લાગીને એમ જ એને ઠંડુ થતાં વાર લાગે. એ પાણીને જેમ ગરમ થતાં વાર લાગે એટલી જ વાર શેના માટે લાગશે? એ પાણીને ઠંડા થવામાં પણ લાગશે. ઓકે. આમ ઉષ્માનું નિયમન કરવું એ ખૂબ જ ઉર્જા માગી લેવી પ્રક્રિયા છે, રાઈટ. એટલે નાના કદના સજીવો છે એ ધ્રુવ પ્રદેશમાં, એટલે જોજો તમે કે જો ગ્લાસ છે એ જલ્દી ઠરી ગયો. ઇટ મીન્સ શું થયું? એનો અર્થ તો કે એના કદના સાપેક્ષમાં એની સપાટી કેવી હતી? વધારે હતી. કદના સાપેક્ષમાં એની સપાટી વધારે છે તો એ જલ્દી ઠરી જશે. અને રોટલી અને રોટલો તમે લ્યો ને, ચાલો રોટલી લ્યો અને રોટલો લ્યો, તો કોણ જલ્દી ઠરી જાય? રોટલી ઠરી જાય. શું કામ ઠરી જાય? કારણ કે એના કદના સાપેક્ષમાં સપાટી વધારે છે અને રોટલાની કદના સાપેક્ષમાં સપાટી ઓછી છે.
બરાબર. એટલે નાના કદનું જે સજીવ હશે ને એ ધ્રુવ પ્રદેશની અંદર ઠંડા પ્રદેશમાં ભાગ્યે જ જોવા મળશે, કારણ કે જો એ સજીવ ત્યાં રહેશે ને તો એના મોટા ભાગની ઉર્જા છે ને એ એના બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરવામાં જ વપરાઈ જશે. ઓકે. કેટલીક જાતિઓએ નિયમન કરવાની આવી છે, તેમ છતાં કેટલીક જાતિઓએ નિયમન કરવાની પોતાની ક્ષમતા વિકસાવી લીધી છે, પરંતુ માત્ર પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સીમિત ફેરફાર થાય ને તો જો બરાબર. કેટલાક એવા સજીવો છે કે જે આજે ઉત્ક્રાંતિના લાખો વર્ષ બાદ નિયામક તરીકે જોવા મળે છે. નિયમન કરી શકશે એ, પણ ક્યાં સુધી નિયમન કરશે? તો કે જો એના પર્યાવરણમાં કોઈ ચોક્કસ મર્યાદિત ફેરફાર આવશે ને તો જ નિયમન કરી શકશે. એના પર્યાવરણમાં આવતા બહુ મોટા ફેરફાર સામે તેઓ નિયમન નહીં કરે તો પછી કેવા થઈ જશે? સર્વથા અનુકૂલિત થઈ જાય છે. જો બાહ્ય પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય ત્યારે સજીવો પાસે જીવિતતા માટે અન્ય બે વિકલ્પ હોઈ શકે છે. કાં તો સ્થળાંતરણ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહીએ, એટલે કે કાં તો એ સજીવ સ્થળાંતરણ કરનારા થઈ જાય અને કાં સજીવ મુલતવી રાખનારા થઈ જાય. સ્થળાંતરણ કરનારા એટલે કોણ? તો કે સ્થળાંતરણ કરનારા એટલે એવા સજીવો કે જે ટેમ્પરરીલી થોડા સમય માટે પોતે જે વસવાટમાં રહે છે ને ત્યાંથી જ્યાં અનુકૂળ વસવાટ છે ને ત્યાં થોડા સમય માટે જતું રહેવાનું, અને પાછું પોતાના વસવાટમાં અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે પોતાના વસવાટમાં પાછું આવતું રહેવાનું. કે પક્ષીઓ નિયામક છે, નો ડાઉટ. પક્ષી અને સસ્તન બંને કેવા છે? નિયામક. પક્ષીઓ નિયામક છે, પણ એ એક લિમિટ સુધી જ નિયમન કરી શકે. બરાબર. પક્ષીઓનું નિયમન એક લિમિટ સુધીનું જોઈએ. એક લિમિટ કરતાં વધારે જો પર્યાવરણ બગડે ને, એક લિમિટ કરતાં વધારે જો વેરિએશન આવે ને તો એ લોકો નિયમન ના કરી શકે. આ જે કુંજ છે, કુંજડા, એ કુંજ સાઇબિરિયાથી આવે છે. ક્યાંથી આવે છે? સાઇબિરિયાથી છેટ ઇન્ડિયા આવે છે. શું કામ આવે છે? કારણ કે સાઇબિરિયા છે નહીં ધ્રુવ પ્રદેશથી બહુ નજીકનો વિસ્તાર છે, એટલે એનું ટેમ્પરેચર છે એ શિયાળામાં હદ બહાર નીચું થઈ જાય છે. ટેમ્પરેચર નીચું થઈ જાય છે. એટલે એ લોકો કીધું ને તમને કે નિયામકો નિયમન કરી શકે ખરા, ફાઇન, પણ એક લિમિટ સુધી જેનું નિયમન થાય. નિયામકો નિયમન કરી શકે ખરા, પણ એક લિમિટ સુધી જેનું નિયમન થાય. એક લિમિટ કરતાં વધારે વર્સ્ટ કન્ડિશન થાય તો એ નિયમન ના કરી શકે. એટલા માટે એને શું કર્યું? અનુકૂળ પરિસ્થિતિ પોતાના વસવાટમાં ના સર્જાય ને ત્યાં સુધી પોતે જ્યાં અનુકૂળ પરિસ્થિતિ છે ત્યાં શોર્ટ ટાઈમ પૂરતું જતું રહેવાનું, અને પાછું પોતાના વસવાટમાં અનુકૂળ પરિસ્થિતિ આવે ને ત્યારે પાછું આવી જવાનું. બરાબર. જેમ કે ઉનાળા દરમિયાન આપણે હિલ સ્ટેશન ઉપર જવાનું પસંદ કરીએ. હિલ સ્ટેશન ઉપર શું કામ જઈએ આપણે? કારણ કે હિલ સ્ટેશનમાં ટેમ્પરેચર નીચું હોય. હિલ સ્ટેશનનું ટેમ્પરેચર નીચું શું કામ હોય? એનું રીઝન આપણી પાસે છે કે દરિયાની સપાટીથી તમે 1 કિલોમીટરનું ઉર્ધ્વ અંતર કાપો તો ટેમ્પરેચરમાં 6 ડિગ્રી સેન્ટીગ્રેડનો ડ્રોપ આવે છે. એટલે જેટલી ઊંચાઈએ તમે વધારે જશો એટલી તમને વધારે ઠંડી ફીલ થશે. ઓકે. આવા ઉનાળામાં ગરમીના દિવસો પસાર થઈ જાય એટલે વળી પાછા આપણા ઘરે આવતા રહીએ. ઘણા પ્રાણીઓ, ખાસ કરીને પક્ષીઓ, શિયાળા દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરી અને વધુ અનુકૂળિત વિસ્તારો તરફ સ્થળાંતરિત થઈ જાય. જેમ કે આપણા દેશમાં કેવલા દેવગાના ભરતપુર રાજસ્થાનની અંદર સાઇબિરિયાથી અતિશય ઠંડા વિસ્તારમાંથી હજારો પ્રવાસી પક્ષીઓ આવે છે. કચ્છ છે ને, કચ્છ, એની અંદર ખાદીર પશ્ચિમના ટાપુઓ પાસે કચ્છના નાના રણમાં, ખાદીર પશ્ચિમના ટાપુઓ પાસે કચ્છના નાના રણમાં એક સ્થળાંતરિત પક્ષીની જાતિ આવે છે, ફ્લેમિંગોઝ અથવા તો સુરખાબ. મિત્રો, આ ફ્લેમિંગો એટલા બધા આવે છે ને, પ્રજનનની ઋતુ દરમિયાન તમને ત્યાં આગળ એટલા બધા ફ્લેમિંગોઝ જોવા મળે ને કે એ ફ્લેમિંગોએ આજે એને આખું એક ફ્લેમિંગો સિટી બનાવી દીધું છે. શું કરી દીધું છે? ફ્લેમિંગો સિટી બનાવી દીધું છે. ને કે ફ્લેમિંગો સિટી છે એનો અર્થ શું? તમારી નજર જઈને ત્યાં સુધી તમને ત્યાં ફ્લેમિંગોઝ જોવા મળશે. એટલે આપણે એને એક ઉપનામ આપ્યું છે ફ્લેમિંગો સિટી. તો આ ફ્લેમિંગો આપણી અહીંની સ્થાનિક પ્રજાતિ નથી. બરાબર. ફ્લેમિંગોનું જે સ્થાનિક વસવાટ છે ને
ને આગળ કીધું ને તમને એમ ટેમ્પરેચર બહુ ડાઉન થઈ જાય છે શિયાળા દરમિયાન, અને શિયાળા દરમિયાન ટેમ્પરેચર ઘણું બધું નીચું થઈ જાય છે, એટલે તેઓ પોતાના વસવાટમાં રહી નથી શકતા. એટલા માટે તેમણે સ્થળાંતરિત કરી અને જ્યાં અનુકૂળ પરિસ્થિતિ છે ત્યાં થોડા સમય માટે એ લોકો જતા રહે, અને પાછું પોતાના વસવાટમાં અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે તેઓ પાછા આવી જાય. એટલે કેટલાક સજીવો આ પ્રકારનું અનુકૂલન પણ દર્શાવતા હોય છે. ઓકે, કેવલાદેવ ગાના, ભરતપુર, રાજસ્થાન. ને આગળ શું જોવા મળશે તમને? ને આગળ ઠંડા પ્રદેશમાંથી આવતા પક્ષીઓ જોવા મળે છે. રાઈટ. હવે ચોથા એવા છે, પહેલાં કેવા હતા તો કે નિયમન કરનારા હતા, એને તાપમાન અને આશ્રુતિ સંકેન્દ્રણ જાળવી રાખ્યું. બીજા કેવા છે? બીજા અનુસરક છે. એનો અર્થ શું થયો તો કે ભાઈ જે પરિવર્તન આજુબાજુના પર્યાવરણમાં આવે છે એને એકોર્ડિંગ પોતે પોતાના જાતમાં પરિવર્તન લઈ આવ્યા. હવે ત્રીજા ક્યાં થશે તો કે ભાઈ ત્રીજા એવા ત્યાં કે જે નિયમન નહોતા કરી શકતા, અનુકૂલને નહોતા સાધી શકતા, એટલે સ્થળાંતરણ કરી ગયા. હવે ચોથો એક નિયમન કરી શકે, ફાઇન, પણ એ તમને શું કીધું કે એક લિમિટ પૂરતું જ નિયમન થાય, એનાથી જાજી વર્સ કન્ડિશનમાં નિયમન ના થાય. તો અનુસરકો એવા હોય, એક લિમિટ સુધી અનુસરે, બરાબર. એક લિમિટ કરતાં ખરાબ પરિસ્થિતિ સર્જાશે ને તો અનુસરકો પણ અનુસરી શકતા નથી. તો શું કરશે? આ જે અનુસરકો છે ને એ પોતાનું વસવાટ બદલાવશે નહીં, એનો વસવાટ કેવો રહેશે? ન્યા ને ન્યા રહેશે. તો ચેન્જ શું લઈ આવ્યા આ સજીવો? આ સજીવો કંઈક એવો ચેન્જ લઈ આવ્યા કે એ છે ને આ સજીવોએ શું કર્યું? આ સજીવોએ પોતાના વસવાટની અંદર એવો પરિવર્તન લઈ આવી નાખ્યું ને કે જેથી કરીને તેઓ પોતે પોતાના આંતરિક પર્યાવરણમાં તો કે એ સમાધિમાં વયા ગયા. કેમાં વયા જશે? સમાધિમાં. હાઇબરનેશન. શિયાળો હોય છે ને તો શીત સમાધિમાં વયા જશે, ઉનાળો હોય છે ને તો ગ્રીષ્મ સમાધિમાં વયા જશે. જ્યારે પાછું કારણ કે એ લોકો નિયમન નથી કરી શકતા, અનુસરી નથી શકતા, સ્થળાંતરણ કરી નથી શકતા. દેડકાનો વિચાર કરો તમે, દેડકો બિચારો ફદક કરતો સ્થળાંતરણ કરી અને અન્ય વસવાટમાં પહોંચે ત્યાં તો પાછી પોતાના વસવાટમાં અનુકૂળ પરિસ્થિતિ થઈ ગઈ ને. સ્લો મૂવિંગ એનિમલ છે. તો આ બધા સજીવો છે એ પોતાના વસવાટમાં સ્થાયી રહી શકતા નથી, એટલે શું કરી શકે છે પોતે તો કે તેઓ સમાધિમાં જતા રહે. એટલે કે જ્યાં સુધી પોતાના વસવાટમાં અનુકૂળ પરિસ્થિતિ સર્જાણી નથી ત્યાં સુધી તેઓ અન્ય વસવાટમાં જતા રહે, અને પાછું જ્યારે પોતાના વસવાટમાં અનુકૂળ પરિસ્થિતિ આવશે ને ત્યારે પોતાના વસવાટમાં પાછા આવી જશે. બેક્ટેરિયા, ફૂગ છે, ઘણા બધા એના બીજાણુઓ રહ્યા ને એ પોતાની ફરતે એક મજબૂત રક્ષણાત્મક આવરણ બનાવી નાખશે. શું કરશે? પોતાની ફરતે એક મજબૂત રક્ષણાત્મક આવરણ બનાવી દેશે, અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે આવરણ તૂટશે અને સજીવો પાછા પોતાના પર્યાવરણમાં પોતાનું કાર્ય કરવા માટે મુક્ત થઈ જાય છે. બરાબર. મુલતવી રાખવું. બેક્ટેરિયા, ફૂગ અને કેટલાક નીચલી કક્ષાના સજીવો પોતાની ફરતે જાડી દિવાલવાળું આવરણ બનાવીને કોષ્ટન કહેવાય, એનાથી પ્રતિકૂળ પરિસ્થિતિ સામે પોતાની જાતને સેટ કરી લે છે, અને જ્યારે અનુકૂળ પર્યાવરણ આવે ત્યારે પાછા આવી જાય છે. બરાબર. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે એના બીજ તેમજ બીજી કેટલીક વનસ્પતિની પ્રજનનિક સંરચનાઓ વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તણાવના સમયગાળાને પાળ પૂરું પાડવામાં, તણાવનો જે સમયગાળો છે એને સોર્ટ આઉટ કરવામાં એટલી જ હેલ્પફુલ થઈ શકે છે. અનુકૂળ તાપમાન અને ભેજની પરિસ્થિતિમાં તે નવા છોડ તરીકે અંકુરિત થઈને બાકીના સમયમાં સુષુપ્તતામાં વયા જાય છે. બીજે કેમાં વયા જશે? જો અનુકૂળ પરિસ્થિતિ છે તો ઉગશે, અનુકૂળ પરિસ્થિતિ નથી તો એ સુષુપ્તતામાં વયા જાય છે. પ્રાણીઓમાં સજીવો સ્થળાંતરણ કરવા માટે, પ્રાણીઓમાં કેટલાક દેડકા જેવા કેટલાક સજીવો કે જે સ્થળાંતરણ કરવા માટે તો અસમર્થ છે, એટલે ત્યાંથી તેઓ પલાયન તો કરી શકશે નહીં, ભાગી તો જઈ શકશે નહીં. તો શું કરશે એ સજીવો? એના એક્ઝામ્પલ તમને આપ્યા છે. તો કે શિયાળા દરમિયાન કેટલાક રીંછ છે ને એ શીત નિદ્રામાં વયા જાય. પોલર બેર, ધ્રુવીય રીંછ હોય ને એ શિયાળા દરમિયાન શીત નિદ્રાની અંદર વયા જાય છે. બરાબર. માછલી અને ગોકળ ગાય જળ શુષ્કન સમયે ગ્રીષ્મ નિદ્રામાં વયા જાય. અત્યારે ક્યાં આવે છે? અત્યારે જળાશયનું પાણી સુકાઈ ગયું છે, બરાબર. તો એમાં રહેતી માછલીઓ ક્યાં છે? તો કે માછલીને સ્નેલ ને એ બધા પાણીની નીચે જમીનમાં ઊંડો ખાડો ખોદી લે. જ્યારે પાણી છે ત્યારે તો જમીન પ્રમાણમાં સોફ્ટ છે, તો એ દરમિયાન ઊંડો ખાડો ખોદીને અંદર બેસી જશે, અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે એ લોકો પાછા આવી જશે. પ્રતિકૂળ પરિસ્થિતિનો સરોવર અને તળાવોમાં પ્રાણી પ્લવકોની જાતિઓ સુષુપ્તતા માટે જાણી થાય છે. અને આપણે છે ને
ડાયપોઝ અવસ્થા એટલે કે વિકાસની નિલંબિત અવસ્થા તરીકે ઓળખીએ છીએ. બરાબર. પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે તળાવના પ્રાણી પ્લવકોની ઘણી બધી જાતિઓ સુષુપ્તતા ધારણ કરવા માટે જાણીતી છે. આ પ્રાણી પ્લવકો છે ને એ પર્યાવરણીય પરિસ્થિતિ વિલંબ કરતી પ્રાણી મતલબ શારીરિક એક એવી અવસ્થા છે કે જેને સુષુપ્ત પ્રાણીની સુષુપ્તતા કહેવામાં આવે છે અને ડાયપોઝ સ્ટેજ કહેવામાં આવે. ડાયપોઝ વિકાસની નિલંબિત અવસ્થામાં વયા જાય કે જે આ પછીની દ્રષ્ટિએ સક્રિય છે પણ કંઈ કરતા નથી. બરાબર. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે ને ત્યારે પાછા એ આવી જાય. એટલે તો જો ને તમે સુકાઈ ગયેલું જળાશય છે એની અંદર સજીવો આના લીધે જ આવી જાય છે. ઓકે. તો આજે આપણે ઘણી બધી વસ્તુ વિશે વાત કરી. એક વખત બે વખત જેટલી વાર સાંભળવું પડે એટલી વાર આ ટૉપિક સાંભળી અને ઉદાહરણ જેટલા પણ આવ્યા એ બધા ઉદાહરણ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ઓકે. સારું, ચાલો, ગુડ બાય. વધુ આવતા અંકે સી યુ.